તો આષાઢમાં અનરાધાર સતત વરસાદ વરસી રહ્યો છે। અમરેલી બગસરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે સાતલડી નદીમાં પૂરની સ્થિતિ છે। તો બગસરાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઘરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। તો સતત વરસાદી માહોલ છે। આપ જુઓ બગસરાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પાણી બગસરા થઈ ગયું છે। જે રીતે વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધારે છે અને સતત એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે કે જે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકોના મકાનો આવેલા છે, સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં છે, તેમના ઘરો અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો બહાર નથી જઈ શકતા કારણ કે બહાર જવા માટે પણ તે લોકોએ આ પાણીમાંથી પસાર થવું પડે છે। એટલે ઘરમાં તે લોકો ભરાઈ રહ્યા છે। હાલ તો કેટલાક લોકો મોજ મસ્તી કરી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે, આ વરસાદની મજા લઈ રહ્યા છે। બગસરાના આ દ્રશ્યો। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને આજે વહેલી સવારથી અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે। ખાસ કરીને બગસરા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો છે। હું આપને બતાવવા માંગીશ દ્રશ્યો કે આ જે છે બગસરાના દ્રશ્યો છે। બગસરાની તિરુપતિ સોસાયટી, આસોપાલવ સોસાયટી જે વિસ્તાર છે ત્યાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક જે સોસાયટીના જે રહીશો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમને પૂછ્યું કે આપનું નામ શું અને આ વરસાદ નામ તિરુપતિમાં રહું છું। સવારથી વરસાદ વહેલો 4 વાગ્યાથી ફૂલ ચાલુ છે। નીચાણવાળા વિસ્તારમાંથી તિરુપતિના આસોપાલવ બધા ઘરમાં પાણી ફૂટફૂટ જેટલું ભરી ગયેલું છે। પાણીનો તો નિકાલ છે નહીં તિરુપતિ નગરમાં। ઉપર કેટલું પાણી આવે હોડતળા સાફ થયા નથી બરોબર બહુ નગરપાલિકા પણ પાણી વ્યવસ્થા દિવાલ બનાવી પણ બરોબર સીવની સેટિંગ પાણીનો નિકાલ છે જ નહીં। બધાના ઘરમાં 2-3 ફૂટ પાણી છે। તિરુપતિ નગર આસોપાલવમાં તિરુપતિ નગરમાં વધારે તો ફૂલ પાણીઓ છે। તંત્ર કોઈ મદદ માટે આવ્યું નહીં તંત્ર મદદ માટે। આપણી સાથે કેટલાક બીજા છે તેમને પૂછ્યું કે આપનું નામ શું ને પાણી ભરાય છે? અવારનવાર પાણી ભરાય છે? અવારનવાર પાણી ભરાય છે। આમ કોઈ સીમા જ નહીં। ઘરમાં 2-3 પાણી ભર્યા છે અને કોઈ કાંઈ તંત્ર કોઈ આવ્યું છે પાણીની બહુ પ્રોબ્લેમ છે। તો લોકોનું કેવું છે કે અવારનવાર આ વિસ્તારમાં પાણી ભરાય છે જેને લઈને તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપતું। બગડા ઝી મીડિયા, બગસરા, અમરેલી। બગસરા શહેરની આ તિરુપતિ સોસાયટી છે જેમાં ગુથલગમાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો અહીં પાણી ભરાઈ જતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક જે સોસાયટીના રહીશો છે। બેન, આપનું નામ શું? અહીં પાણી ભરાઈ જાય છે, શું કહેશો? મારું નામ ગીતાબેન છે અને આ પહેલો જ વરસાદમાં અમારે ફૂટ પાણી ઘરમાં હતું। એટલે આ વારંવાર આવું રેજ છે। દર વર્ષે 25 વર્ષથી અમે રહી છીએ ત્યારનું આમ રેજ છે અને અત્યારે નહોતું દિવાલની જરૂર તો દિવાલો કરી છે એટલે વધારે પાણી ભરાય છે। તો દિવાલ કરવાથી વધારે પાણી ભરાય છે તેવું સ્થાનિકોને કેવું છે। આપણી સાથે બીજા એક સ્થાનિક છે તેમને પૂછીએ કે આપનું નામ શું અને કેટલા સમયથી પાણી ભરાય છે, શું કહેશો? 20 વર્ષથી આ પાણી ભરાય છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી અને ખાસ કરીને પાણી નિકાલ કરે તો અમારા ઘરની અંદર પાણી ન ભરાય એ ખાસ વિનંતી। તો સ્થાનિકો જે 3 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે જેને લઈને સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જેને લઈને ખૂબ જ પરેશાન આ જે સોસાયટી છે તિરુપતિ સોસાયટી તેના લોકો છે। કેતન બગડા, ઝી મીડિયા, બગસરા, અમરેલી।